ભગવાન મળ્યા છે, પણ કોને મળ્યા છે? નાના બાળકોને મળ્યા છે. પ્રહલાદ બાળક હતો, ધ્રુવને ભગવાન મળ્યા છે, પણ એ નાનો બાળક હતો બસ. અને નાનું બાળક જે હોય ને એનામાં કોઈ કપટ ન હોય, એનામાં કોઈ પ્રપંચ નહીં, એનામાં મારું તારું નહીં. એટલે જ તો ભગવાન પાસે જવાનો રસ્તો બતાવ્યો છે. પણ મારે કહે છે ભગવાન પાસે પહોંચવું છે, નાના થઈ જાઓ બસ. નાના બાળક બનવામાં કેવી મજા, 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 એને નિત્ય મળે રમવા નીરજાય, એને નિત્ય મળે રમવાની રજા, એને નિત્ય મળે રમવાની રજાય, એને નિત્ય મળે રમવાની રજા, નાના બાળક બનવામાં કેવી મજા, નાના બાળક બનવામાં કેવી મજા, એના હૈયામાં રાગ કે દ્વેષ નથી, એના હૈયામાં રાગ કે દ્વેષ નથી, એના હૈયામાં મારું કે તારું નથી, એના હૈયામાં મારું કે તારું નથી, જેનામાંથી રાગ જતો રહે, દ્વેષ જતો રહે, મારું તારું જતું રહે, બસ એ નાનું બાળક. અને એને ભગવાન મળે, આપણને મળવામાં વાર લાગે. કારણ કે જેટલી હરામખોરી બધી આપણામાં જ ભરી છે, જેટલી હરામખોરી છે ને એ ક્યાં આપણામાં જ, બાળકમાં નથી. બાળકમાં કપટ નથી, પ્રપંચ નથી, કાંઈ જ નહીં. એટલે એનો નંબર પહેલો લાગે. ભગવાન પાસે જેને પહોંચવું હોય, ભાગવત એમ કે છે નાના થઈ જાઓ બસ. આ પહેલા દિવસની કથામાં આ યાદ રાખજો, નાના થાવ ભગવાન પાસે પહોંચાય. મોટાનો જલ્દી નંબર લાગે નહીં. જોકે એમની ઈચ્છા તો હોય જવાની, પણ ગજ ન ખાય. તમે જોજો, આપણે કથામાં જઈએ, ભજનમાં જઈએ, પછી ભજન પૂરું થાય, કથા પૂરી થાય એટલે સાંજે શું થાય? આરતી થાય, થાળ થાય. અને એ આરતી થાય ને, આરતીની થાળી જ્યારે આપણી પાસે આવે, હવે આરતી એમને એમ તો લેવાય નહીં, પાછું કંઈક તો મૂકવું પડે. એટલે આપણો હાથ ક્યાં જાય? ખિસ્સામાં. હવે ખિસ્સામાં તો નાનાએ હોય ને મોટાએ હોય. તમે જોજો ઘણી વખત અકા તો કરજો, હાથમાં પહેલાં પેલા મોટા આવે, પણ આપણે પહેલાં આમ હાથ ફેરવીને જોઈએ, હા આ તો 5નો સિક્કો છે, 10નો સિક્કો છે, એટલે ધક્કો મારે પાછો, હા તું ક્યાં આવી ગયો વચમાં. પછી એમાંથી 1 રૂપિયો કે 2 રૂપિયાનો સિક્કો કાઢીને એ થાળીમાં નાખે. તમે જોજો થાળી ફરદાર, એ પરચુરણ જ વધારે હોય, નાનું હોની નોટ જોઈ થાળીમાં ગુજારો. એ નોટો આવે પછી સીધી પરબારી, એ ભગવાનને ત્યાં ભેટમાં લખાઈ જાય, ભગવાન પાસે નહીં. નાના બાળક બનવામાં કેવી મજા, નાના બાળક બનવામાં કેવી મજા, એને નિત્ય મળે રમવા નીરજા, એને નિત્ય મળે રમવાની રજા, નાના બાળક બનવામાં કેવી મજા, નાના બાળક બનવામાં કેવી મજા, નાના બાળક બનવામાં મજા બસ. કારણ કે એનામાં મારું તારું નહીં, કપટ નહીં, કશું જ નહીં. પેલી એક વાત આવે છે ને, એક બેનને ત્યાં મહેમાન આવ્યા હતા, અને મહેમાન તો અચાનક આવે. મહેમાન છે ને અચાનક આવી જાય. અને આ મહેમાન આવ્યા, હવે ઘરમાં સ્થિતિ જોઈએ એવી બહુ સારી નહોતી. ખાનગી પેઢીમાં પેલા ભાઈ નોકરી કરે, પગાર ટૂંકો ને ટૂંકા પગારમાં પૂરું કરવાનું. એમાં પાછા 2 મહેમાન આવ્યા. પેલા ભાઈ પણ ઓફિસેથી પાછા આવ્યા ઘેર. ઘરભાઈ કે સાંભળ્યું કે હા મહેમાન આવ્યા છે. કાંઈ તો મેં જોયા. શું કરવાનું, શું કરવાનું, મહેમાન આવ્યા છે આપણે ઘેર, તો હવે ખવડાવવું તો પડે ને. તું એમ કર, બીજું કશું ને, શીરો પૂરી શાક બનાવી નાખ, એટલે બચારા ખાઈને જશે.
એટલે ઘરવાળી કહે છે પણ શીરો એમાંથી બનાવો કેમ ઘી જ નથી ઘરમાં. ક્યારનું થઈ રહ્યું 4 દાડાથી તમને કહું તો છું રોજ ઘી નથી પણ તમે ક્યાં ધ્યાન આપો છો. તો ઘરવાળા કઈ વાત ના હોય લઈ જાય દુકાનેથી. પણ દુકાન ઘી લાવો એટલે મફત આવશે એમનેમ આવશે પૈસા જોઈએ ને. લાવો પૈસા આપો તો લઈ આવો. પેલો કે પૈસા તો મારી પાસે હમણાં નથી કારણ કે હજી તો પગાર આવે ત્યારે તું લઈ આય. પણ તું લાવીને પછી ઉધાર લઈ આય હમણાં પછી આપીશું પૈસા. પેલું કે ઉધાર લાવીને પણ પૈસા તો આપવા પડશે ને અને આજની તો કાલે પરમ દાડે 4 દાડે. પેલી પત્નીએ બહુ વિચાર કર્યો કે સારું તાર તમે કહો છો હું લઈ આવું ઉધાર બસ. પછી પૈસા ક્યાંથી આપીશું. આપણે મહેમાનને ખવડાવશું ને હા શીરો પૂરી શાક ખાશે તો કંઈ એમને એમ ખાલી હાથે જશે. આપણા બાબાના હાથમાં 10 રૂપિયા તો મૂકશે જ ને. બસ એ પૈસા આવે સીધા ઘી વાને આપી આવીશું. પેલાને ઘેર બેસી ગઈ ઘી લઈ આવ્યા અને શીરો પૂરી શાક બનાવી મહેમાનને ખવડાવ્યું અને મહેમાન જ્યાં જવાની તૈયારી કરી ઘરમાંથી નીકળ્યા થેલીઓ લઈને. ઘરની બહાર નીકળતા પેલો છોકરો હતો નાનો રમતો હતો બોલાયો બેટા આમાં બોલાવીને બાબાના હાથમાં 2 રૂપિયાની નોટ મૂકી. બાબાના હાથમાં 2ની નોટ મૂકી. એની માની નજર હતી જોતી હતી દોડતી આવી અરે કાકા આટલા બધા નહીં કાકા આટલા બધા નહીં વિવેક કરતી બચારી આટલા ન હોય બસ એક જ આપો એક રવા દો એક આપો એક રવા દો. પેલો છોકરો બોલી જો માં આ ક્યાં વધારે તો 10ની વાત કરજે આ તો 2 જ આપે છે. આ બાળક ધ્યાન રાખજો મારો કહેવાનો ભાવ આપણો મુખ્ય વિષય આપણો કયો છે નાનું બાળક એનામાં દ્વેષ નહીં ઈર્ષા નહીં મારું તારું કપટ કંઈ જ નહીં અને એવાને ભગવાન મળે. માટે જ કહ્યું પુનિતજીએ નાના બાળક બનવામાં કેવી મજા. નાના બાળક બનવામાં કેવી મજા. એને નિત્ય મળે રમવાની રજા. એને નિત્ય મળે રમવાની રજા. નાના બાળક બનવામાં કેવી મજા. નાના બાળક બનવામાં કેવી મજા. જે પરમ કૃપાળુ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ શું કરે છે જગતને બનાવે જગતનું રક્ષણ કરે અને વખત આવે ત્યારે જગતનો સંહાર પણ કરે. એટલું જ નહીં પણ એના શરણે જે આવી જાય